જય શ્રી કૃષ્ણ મિત્રો, આજનો એકદમ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનશે ફક્ત એક જ ટીપા તેલમાંથી, અને તે પણ કંઈ પણ પલાળવા પીસવાની ઝંઝટ વગર. રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટર સાથે જે ચટણી મળતી હોય છે તે આપણે ઘરે જ તૈયાર કરીશું. તો સૌથી પહેલાં એક બોલમાં લઈ લઈશું 1 કપ પૌવા. તો આ બટેટા પૌવાના પૌવા આવે તે જ છે. આની જગ્યાએ તમે નાયલોન પૌવા પણ લઈ શકો છો. હવે આમાં લગભગ 1 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો જ્યારે આપણે પૌવાનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે તેને ધોઈને જ વાપરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે આને લગભગ 2 વખત પાણીથી ધોઈ લઈશું, અને આનું બધું જ પાણી નીતરી જાય તેના માટે આપણે આ રીતે એક મોટી ગળણીમાં આ પૌવાને કાઢી લઈશું. અને આ પૌવાને આવી જ રીતે લગભગ 10 થી 15 મિનિટ રહેવા દઈશું, એટલે આ પૌવામાં જેટલું પણ પાણી હશે તે બધું જ નીતરી જશે. હવે રેસ્ટોરન્ટમાં આપણે સ્ટાર્ટર મંગાવતા હોઈએ અને તેની સાથે જે ચટણી હોય છે તે તૈયાર કરી લઈએ. તેના માટે 1/4 કપ જેટલું દહીં લઈ લઈશું મિક્સર જારમાં. હવે કોથમીરને ડાળખા સાથે જ લઈ લઈશું, અને જેટલી કોથમીર લીધી તેટલા જ પ્રમાણમાં ફુદીનાના પાન ઉમેર્યા છે. તીખાસ માટે અહીંયા મેં 2 લીલા મરચાં ઉમેર્યા છે, અને સાથે જ 1 ઇંચ આદુનો કટકો ઉમેર્યો છે. 1 ચમચી જેટલા કાચા સિંગદાણા લીધા છે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, અને થોડોક ચાટ મસાલો પણ ઉમેરીશું. આ બધા ટેસ્ટને બેલેન્સ કરવા 1 ચમચી ખાંડ ઉમેરીશું, અને આને પીસી લઈશું. હવે જે મેં દહીં વાપરેલું તે ખાટું છે, એટલે મેં લીંબુ નથી ઉમેર્યું. જો દહીં મોરું હોય તો અડધું લીંબુ નીચવી દેવું. તો એકદમ જ ટેસ્ટી ચટણી તૈયાર છે. તો હવે આપણે નાસ્તાની તૈયારી કરી લઈએ. હવે ફૂડ પ્રોસેસર કે પછી ચીલી કટરમાં 2 લીલા મરચાં ઉમેરીશું, 2 કટકા આદુના, અને સાથે જ 6 થી 7 લસણની કળીઓ. અને આ બધી વસ્તુઓને આ રીતે અધકચરું ક્રશ કરીને ઉમેરવાથી નાસ્તામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે એક પ્લેટમાં બાફેલા વટાણા લઈ લઈશું. જો તમારી પાસે ફ્રોઝન વટાણા હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો વટાણાને આપણે થોડાક મેશ કરી લઈશું. એનો એકદમ જ છૂંદો નથી કરવાનો, આખા પાખા રાખવાના છે. અને હવે આ પૌવા પણ એકદમ જ નીતરી ગયા છે. તો આને પણ વટાણા સાથે ઉમેરી દઈએ, અને આદુ મરચાં લસણને જે આપણે અધકચરા ક્રશ કર્યા છે તેને પણ આમાં ઉમેરી દઈશું. હવે આમાં થોડીક હળદર ઉમેરીશું, શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પણ ઉમેરીશું, અને સાથે જ આમાં થોડોક ગરમ મસાલો ઉમેરીશું. 1/4 ચમચી જેટલા કાળા મરીનો પાવડર ઉમેર્યો છે, અને ચાટ મસાલો પણ ઉમેરીશું, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે થોડુંક લીંબુ પણ નીચવી દઈશું, આનાથી સરસ ટેસ્ટ આવશે. હવે આજે તો હું આમાં ખાંડ નથી ઉમેરી રહી, તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. અને 2 ચમચી જેટલો આમાં ચણાનો લોટ ઉમેર્યો છે. તો ચણાના લોટથી સરસ બાઇન્ડિંગ આવી જશે આજના આપણા આ નાસ્તામાં, કેમ કે આપણે આ સિવાય બીજા કોઈ પણ લોટનો ઉપયોગ નથી કરવાના. હવે બધી વસ્તુઓ આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે છેલ્લે આમાં 1 ચમચી કોર્નફ્લોર ઉમેરી દઈશું. આનાથી નાસ્તો થોડો ક્રિસ્પી તૈયાર થાય છે. અને કોર્નફ્લોરની જગ્યાએ તમે 1 ચમચી ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો. તો તમે જોયું ને, આજના નાસ્તામાં લોટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, એના લીધે નાસ્તો એકદમ જ ટેસ્ટી તૈયાર થશે. હવે નાસ્તાને શેપ આપતી વખતે આ નાસ્તો હાથમાં ચોટે નહીં તેના માટે હાથોને તેલથી ગ્રીસ કરી લીધું છે. પછી 1 ચમચી જેટલું આ મિક્સચર હાથમાં લઈશું. હવે આમાંથી તમે ગોળ ટિક્કી જેવું બનાવી શકો છો. તમારી પાસે કોઈ કૂકી કટર હોય તો એને એ શેપ આપી શકો છો. તો અત્યારે તો હું આને પાંદડાનો શેપ આપી રહી છું. તો સૌથી પહેલાં ગોળ ટિક્કી જેવો શેપ આપી દઈશું, અને પછી એક તરફથી આ રીતે બંને આંગળીઓની મદદથી તેને પ્રેસ કરતા જઈ પાંદડાનો આવી રીતે શેપ આપી દઈએ. અને આવી જ રીતે આપણે બધા નાસ્તાને તૈયાર કરી લઈશું. તો લગભગ 10 થી 12 જેટલો આ નાસ્તો તૈયાર થાય છે આમાંથી. આજનો આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર કરવાના છીએ, એટલે આપણે તવાને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું.
પછી આમાં આપણે જે તૈયાર કરેલો આ પૌવાનો નાસ્તો છે તેને ઉમેરી દઈશું. હવે જો આ જ નાસ્તાને તમે વધારે તેલમાં ડીપ ફ્રાય કરીને પણ બનાવશો ને તો એકદમ જ ટેસ્ટી તૈયાર થાય છે. તે રીતે પણ મેં આને બનાવેલો છે. તો તળીને બનાવશો તો તમે રેસ્ટોરન્ટમાં કોઈ સ્ટાર્ટર ખાતા હો તેવો જ ટેસ્ટ આવશે. હવે ઉપરથી આપણે આ રીતે તેલ લગાવીશું જરાક અને બંને બાજુથી હલકો ગોલ્ડન કલર આવે, સોનેરી કલર, ત્યાં સુધી તેને શેકી લઈશું. તો મીડિયમ ફ્લેમ રાખીને આ બધા જ નાસ્તાને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો એક વખત આ રેસીપી આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને આ ગ્રીન ચટણી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આજની આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો અને ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.